નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બોર્ડ પરીક્ષામાં સુરતીઓ ઝળક્યા। IAS થી લઈ MBA સહિત ડોક્ટર એન્જિનિયર બનવા વ્યક્ત કર્યા સપના। માતા પિતા વિહોણો 51 દીકરીઓના પાડ્યા પ્રભુતામાં પગલા। કરિયાવરના કોર્ટની સાથે સુરક્ષા માટે અપાયા હેલ્મેટ। ભારતમાં 4 લાખની પ્રતિબંધિત ગુટખા નામની ઈ સિગારેટ સાથે યુવકની ધરપકડ। જિંદગી જીવદયા અભિયાન દ્વારા સુરત શહેરમાં 10,000 થી વધુ વિના મૂલ્યે કુંડાનું વિતરણ કરાયું। બઝમે ગુલિસ્તાન રિફાઇન દ્વારા 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સુરતમાં રાહદારી સાથે વાહન અથડાવી તોડ કરતી ગેંગ ઝડપાઈ। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે સુરત જિલ્લાએ ફરી એકવાર શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। સુરત જિલ્લાનું કુલ પરિણામ 93.97% નોંધાયું છે, જે રાજ્યના ટોચના જિલ્લાઓમાં સુરતને સ્થાન આપે છે। ત્યારે સુરતમાં સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ પરિશ્રમ જ પારસમણી બનાવીને સફળતા પ્રાપ્ત કરી છે। A1 ગ્રેડ મેળવીને પરિવાર તથા શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓએ આગામી સમયમાં IAS થી લઈને MBA બનાવવાના સપના હોવાની સાથે સાયન્સ સ્ટ્રીટના વિદ્યાર્થીઓએ ડોક્ટર અને એન્જિનિયરિંગ બનવાના સપના હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। નાના વરાછા ખાતે આવેલી કૌશલ્ય વિદ્યા ભવનમાં અભ્યાસ કરતા ભીકડિયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં 98.76 PR મેળવવાની સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવતી રાજ્ય સરકારની ગુજકેટમાં 120માંથી 115 ગુણ એટલે કે 99.99 PR પ્રાપ્ત કર્યા છે। શુભમે આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધીને CS બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું। ટેક્સટાઇલમાં કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયરિંગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયાએ કહ્યું કે શાળાના 4 સ્તંભ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ છતાં 9 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સફળતા મેળવી છે। માર્ચ 2025નું HSC બોર્ડનું સાયન્સ પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું। કોમર્સ અને ગુજકેટનું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું। સાયન્સની વાત કરીએ તો બોર્ડમાં 1,11,223 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હતા। એમાં 1,10,395 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એમાંથી 1,07,25 વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ 2025ની પરીક્ષાનું પરિણામ 83.51% થયું છે, જે ગત વર્ષના 82.45% પરિણામ કરતા લગભગ 1% જેટલું વધારે છે। સુરતની વાત કરીએ તો 247 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। સુરતનું પરિણામ 93.54%, ખાસ વરાછાનું, અને ગોંડલનું સૌથી વધારે 96.60% પરિણામ આ વખતે પ્રાપ્ત થયું છે। અમારી શાળામાં 231 વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપેલી બોર્ડની, એમાંથી 9 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે। તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। એ જ રીતે ગુજકેટમાં પણ 231 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી, એમાંથી 23 વિદ્યાર્થીઓ 100 કે તેનાથી વધારે ગુણ પ્રાપ્ત કરનારા છે। હાઈએસ્ટ 99.94 PR સાથે 115 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભીકડિયા શુભ છે। 100 કરતા વધારે વિદ્યાર્થીઓ 23 છે ગુણ પ્રાપ્ત કરનારા। તમામ સફળ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન। મારું નામ ભીકડિયા શુભ અશ્વિનભાઈ છે। મેં ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ દીધી, એમાં મારે 87.6% આવ્યા અને ગુજકેટમાં 120માંથી 115 પરિણામ આવ્યું છે। કેટલી મહેનત કરી હતી આના માટે તે આખો? મહેનત તો હતી ઘણી, અને બધા રોજ સ્કૂલે પણ રોજ મહેનત હતી અને પરીક્ષા પણ લેવાતી હતી દર અઠવાડિયામાં 4 વખત। અત્યારે તો CS છે એટલે CS જ તે લેવાનું।
મારું નામ ગોટી વાસુ પ્રકાશભાઈ છે. હું અહીંયા 12મા ધોરણમાં કૌશલ વિદ્યાભવનમાં ભણું છું. મારે 99.77% છે અને 93 સમથિંગ પર્સન્ટેજ છે. અને આ તમામ બાબતનો શ્રેય હું સ્કૂલને આપવા અને મારા વાલીઓને અને તમામ શિક્ષક મિત્રોને આપવા માંગુ છું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 65 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહના 59 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો, જ્યારે સાયન્સ સ્ટ્રીમમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા સફળતા મેળવી છે. હીરાના કારખાનામાં કામ કરતા પિતાનો દીકરો રાછડિયા સ્મિત હિતેશભાઈ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેને રોજની મહેનત કરી હોવાથી સાથે 99.20% પ્રાપ્ત કર્યા છે. તેને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળાના ટ્રસ્ટી JB પટેલે કહ્યું હતું કે આ સમગ્ર પરિણામ શાળાના યોગ્ય મેનેજમેન્ટની સાથે સાથે શિક્ષકોના અથાગ પ્રયાસ અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી JB પટેલ સાહેબ બોલું છું. આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સના બાળકોનું પરિણામ ડિક્લેર થયું, જેમાં અમારી શાળાના કોમર્સ વિભાગમાંથી 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે વિશેષ આનંદની વાત એવી છે કે એવા બાળકો છે કે જે ખરા અર્થમાં ભાડાના મકાનમાં રહે છે અને ધોરણ 10ની અંદર ઓછા ટકા હતા, અને એ જ વિદ્યાર્થીઓ આજે 96% કરતાં વધારે રિઝલ્ટ લાવી અને શાળાનું નામ રોશન કર્યું છે, ગુજરાતનું નામ પણ એને રોશન કર્યું છે. આજે અમારી શાળાના 12 સાયન્સના વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને જ્યારે A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓ છે 34 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ રિઝલ્ટ એને પ્રાપ્ત કર્યું છે. એટલે આ બધી મહેનત અમારા શિક્ષકોને ફાળે જાય છે, મેનેજમેન્ટને ફાળે જાય છે. ખરા અર્થમાં ગુજરાતની અંદર ગયા વર્ષ કરતાં સાયન્સનું રિઝલ્ટ થોડુંક ઓછું આવ્યું છે. A1 ગ્રેડ વાળા વિદ્યાર્થી ઘટ્યા છે, પણ શાળાના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડની અંદર 6 વિદ્યાર્થીઓ અને જ્યારે 34 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો સાયન્સમાં, એ ખૂબ સરાહનીય છે. આપણી શાળાની અંદર આજે જે ગુજસેટનું રિઝલ્ટ ડિક્લેર થયું, એ ગુજસેટનું રિઝલ્ટની હું વાત કરું તો ગુજસેટમાં 100 કરતાં વધારે માર્ક્સ લાવનાર ટોટલ 18 વિદ્યાર્થીઓ છે, અને 90 કરતાં વધારે માર્ક લાવનાર ટોટલ 34 કરતાં વધારે વિદ્યાર્થીઓ ગુજસેટની અંદર છે. તો આજના પરિણામ માટે હું તમામ વિદ્યાર્થીઓને, એમના માતા પિતાને, એને અભ્યાસ કરાવનાર શિક્ષકોને હૃદયથી અભિનંદન આપું છું. આવા ઉજ્જવળ રિઝલ્ટ માટે અને ઉજ્જવળ કારકિર્દી માટે એમને શુભકામના પાઠવું છું. થેન્ક યુ. મારું નામ પાલડિયા હરિભાઈ છે. હું મની ગ્રુપ ઓફ સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. મેં બોર્ડમાં 453 માર્ક્સ મેળવ્યા છે અને 99 PR મેળવ્યા છે. રોજ એવરેજ 5 થી 6 કલાક વાંચતો હતો. શાળા તરફથી એમ જોઈએ ને તો મોટા ભાગે MCQ અને પેપર સોલ્વ કરવામાં આવ્યા કે જેથી બોર્ડમાં સારું પ્રદર્શન કરી શક્યો. મારે ઈસી એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. રજોડિયા વિશ્વ રમેશભાઈ. મહેનત તો મારી હતી, બહુ મહેનત કરી હતી. મારો ગોલ મેં વિચાર્યો હતો, એ ગોલ હું આજે મેળવી શકી છું. એનો પહેલા હકદાર તો મારા મમ્મી પપ્પા, ભગવાન બધા મારી હારે હતા. મારી મહેનત, ભગવાનની કૃપા ને હું કરી શકી. મારા સૌથી વધારે મારો સપોર્ટ મારા સ્કૂલના બધા શિક્ષકોનો, સ્પેશિયલી લોકોએ ઘણી બધી મહેનત કરી હતી અમારા માટે. હવે હું BSc IT કરીને MSc IT માં વિચાર કરું છું, એટલે એમાં મારું કરિયર હવે સેટ થશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરેલા પરિણામમાં સામાન્ય પ્રવાહના પરિણામોમાં સુરતના વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું છે, ત્યારે તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ સમગ્ર એક કામ કર અટકાઈ દે બલિયા કટકો પાડ દે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે સુરત નાના વરસા સ્થિત તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સાયન્સ વિભાગમાં કુલ 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા થઈ હતી, જ્યારે 14 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો. જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ 53 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો, ત્યારે 162 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. તમામ વિદ્યાર્થીઓ માટે સ્નેહાના પિતા ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરે છે, ગુજરાન ચલાવે છે, ત્યારે દીકરીએ 99.95% પ્રાપ્ત કરી પિતા તથા શાળાનું નામ રોશન કર્યું છે. સ્નેહાને આગળની સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા છે. મનસુખભાઈ ગોટી, શાળામાં આચાર્ય તરીકેની કામગીરી. આજે જે HSC માર્ચ 2025 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું, સમગ્ર ગુજરાત રાજ્યનું 93% જેટલું પરિણામ છે અને એમાં અમારી શાળાનું 98.50% પરિણામ છે. સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળામાં 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 52 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા અમારી શાળાના સંચાલક મિત્રો અને અમારી જે શિક્ષકોની ટીમ છે એની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત અને એમના વાલીશ્રીઓનો સહકારથી આજે આ પરિણામ હાંસલ થયું છે. આ ઉજ્જવળ ભવિષ્ય માટે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા એવા નાગરિક બને એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ સાવલિયા અવની ભૂપતભાઈ છે અને હું ધોરણ 12 કોમર્સમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરી હતી. અને મનસુખભાઈ ગોટી કે જે અમારા પ્રિન્સિપલ છે અને તમામ શિક્ષક મિત્રો કે જેણે અમને ખૂબ સારી તૈયારી કરાવી હતી, જેના કારણે હું આ પરિણામ મેળવી શકી છું, તેમનો ખૂબ ખૂબ આભાર. આગળ શું બનવા માંગો છો? આગળ મારે હવે CA નું કરવાનું છે 12 પછી. આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની મહેનત રહી? આખા વર્ષ દરમિયાન એક તો લેક્ચરમાં મતલબ ધ્યાન રાખવાનું કે જે ચાલતું હોય તો એમાં ડિસ્ટર્બન્સ નહીં કાંઈ એમ, એટલે ધ્યાન રાખવાનું અને સાથે સાથે બધું રીડિંગ કરતું જવાનું એમ. મારું નામ ઠુમર સ્નેહા શાંતિભાઈ છે. મેં 12મા ધોરણમાં 668 એટલે કે 95.42 જેવા માર્ક્સ મેળવેલા છે અને શાળામાં સેકન્ડ રેન્ક મેળવેલો છે. અમારી શાળા પરિવાર શરૂઆતથી જ તે અમારા તપોવન શાળામાં અમારી ધુરંધર એવી શિક્ષકોની ટીમ કે જેઓ દ્વારા અમને આ પરિણામ મેળવવામાં ખૂબ જ મદદ થઈ અને આવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલો છે. અને શિક્ષકોનો આમ અમારો જેટલો આમ પરિણામમાં કહેવાય ને કે 50% સ્ટુડન્ટનો હોય એમ 50% શિક્ષકો પણ આમ ખૂબ ફાળો આપેલો અમારી મહેનતમાં, ઘણી મદદ કરી છે. શું બનવા માંગો છો? હું UPSC ની ગવર્મેન્ટ એક્ઝામ આપવા માંગુ છું. દાનવીરોની ભૂમિ એવા સુરતમાં માતા પિતા વિહોણી દીકરીઓના કોડ પૂર્ણ કરવા યશવી ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ થયો હતો. 16 સંસ્કારોમાં એક એવા વિવાહ સંસ્કારને ધામધૂમથી કરવામાં આવ્યા હતા. 51 દીકરીઓ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરીઓના લગ્નને યાદગાર બનાવવા માટે મંત્રીઓથી લઈને અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહ લગ્નમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત યશવી ફાઉન્ડેશન દ્વારા 51 યુગલોને સુરક્ષામાં ભેટ તરીકે હેલ્મેટ પણ કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. ગાયિકા કિંજલ દવે, પોલીસ કમિશનર, સાંસદ, મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. યશવી ફાઉન્ડેશન દ્વારા પાલ ગૌરવ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં કરિયાવરમાં ચાંદીની ચેઇન, ચાંદીની બ્રેસલેટ, મંગળસૂત્ર, વીંટી, રિંગ, સોના નાકની નથણી, પંચધાતુની ગણપતિ ભગવાનની મૂર્તિ, ટીવી, ફ્રીજ, હેલ્મેટ સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હતો. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ ખંડલાવાલાએ કહ્યું હતું કે ગત વર્ષે 20 દીકરીઓ અને આ વર્ષે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. સુરતમાં રેલવે સ્ટેશન પાસે આવેલી સતગુરુ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા શખ્સને સુરત એસઓજી શાખાએ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં પ્રતિબંધિત એવી 4 લાખની બુગાટી નામની ઈ સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી. દુકાનમાં ખુલ્લેઆમ ઈ સિગારેટનું વેચાણ કરવામાં આવતું હતું. મળતી માહિતી પ્રમાણે સુરત એસઓજીની બાતમીના આધારે સુરત મહિધપુરા આયુર્વેદિક ગનાળા પાસે આવેલ ઇન્ફિનિટી ટાવરમાં આવેલ પહેલા માળે સદગુરુ નામની દુકાનમાં દરોડો પાડ્યા હતા. દુકાનમાંથી આરોપી વિક્રમકુમાર હંજાજી રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો. વિક્રમકુમારની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ 4 લાખની 100 નંગ બુગાટી ઇલાઇટ 9000 પફ કંપનીની ઈ સિગારેટ મળી આવી હતી. આ એક ઈ સિગારેટની કિંમત 4000 રૂપિયા છે. આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે. હાલ તો આરોપીને પકડી પાડી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિગારેટ ક્યાંથી આવી હતી ને અત્યાર સુધી કેટલાને વેચવામાં આવી છે તે અંગે પૂછપરછ કરવામાં આવશે. જિંદગી જીવદયા અભિયાનના 13 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે 14મા વર્ષના મંગલ પ્રારંભ આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાનની ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અભિયાનના લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે. કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपाવવા અડાજણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન ખાતે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુક્ત મને વિહરતા પક્ષીઓના તરસ छिपाવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે. શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા આ ઝુંબેશ ઉઠાવી છે. જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જિંદગી જીવદયા અભિયાન દ્વારા છેલ્લા 13 વર્ષથી અબોલ જીવ માટે તત્પર છે. જિંદગી જીવદયા અભિયાન દ્વારા 10,000થી વધુ કુંડાનું વિતરણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. બજમે ગુલિસ્તાન રિફાઇન દ્વારા 21મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 20 દીકરીઓના નિકાહ પડવામાં આવ્યા હતા. સુરત શહેરમાં વરિયાવી બજાર પાલિયા ગ્રાઉન્ડ ખાતે આવેલ ગુલશન પાર્કમાં રવિવારે તારીખ 4 મેના રોજ બજમે ગુલિસ્તાન રિફાઇન સંસ્થાના સરપરસ્ત અલ્હાજ પીરે તરકીત સૈયદ ફૈજામુદ્દીન સૈયદ જલાલુદ્દીન રિફાઇનની આગેવાનીમાં 21મો સમૂહ લગ્ન નિકાહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 20 દીકરીઓના નિકાહ ઇસ્લામી વિધિ મુજબ સંપન્ન થયા હતા. સંસ્થા તરફથી દીકરીઓને ભેટ સ્વરૂપે ઘર વપરાશની 66 જેટલી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કોર્પોરેટર નજામુદ્દીન રિફાઇન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના જુદા જુદા શહેરોના ધર્મગુરુઓ તેમજ અગ્રણીઓ યુગલોએ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાઇન દ્વારા કરવામાં આવ્યું હતું.
પૂર્વક પોતાની મોપેડ ટકરાવી અકસ્માત થયાનું બહાનું કરી વાહન ચાલકોને ડરાવી ધમકાવી તેઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગ પૂર્ણા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હજારોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનના સૂચના મુજબ પૂર્ણા પોલીસ મથકના પીઆઈ વીએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પીઆઈ વીસી મસિયાણી તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અરનાબ હેડ કોન્સ્ટેબલ દિલીપ કંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશ ભગવાનભાઈની સંયુક્ત બાતમીના આધારે વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક પોતાની મોપેડ ટકરાવી અકસ્માત થયાનું બહાનું આપી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગના 3 સાગરીતોને જેમાં લિંબાયત મીઠી ખાતે રહેતા સજ્જાદ અલી હસન સૈયદ, મીઠી ખાતે રહેતા સાદિક શકુર શેખ અને લિંબાયત મીઠી ખાડી ખાતે આવેલ સાબિર સદ્દીર શેખને ઝડપી પાડી તેઓના પાસેથી 71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.